દેવતાઓને વિનંતી કરી કે હવે મારે બધી આ વસ્તુ જોતી હોય તો શું કરવું? બધા દેવતાઓએ કહ્યું કે તમારે પૃથ્વી ઉપર જવું પડે અને પૃથ્વી ઉપર જઈને તમારે પ્રાયશ્ચિત કરવું પડે. અને ત્યારે દેવતાઓને પ્રાર્થના કરે છે. યમરાજાને પ્રાર્થના કરી મહારાજ ઇન્દ્રએ ધર્મરાજાને કહ્યું કે મને તમારા જેવો યશ આપો, મને તમારા જેવો ધર્મ આપો. અને ત્યારે યમરાજાએ ઇન્દ્રના શરીરમાંથીને ડાબો ભાગ લઈ અને કુંતાના ઉદરની અંદર પ્રસ્થાપિત કરે છે. એમાંથી જે દીકરાનો જન્મ થયો ને એ થયા યુધિષ્ઠિર. વાયુદેવને કહ્યું કે મને તમારા જેવું બળ આપો. વાયુદેવ આવીને ઇન્દ્રના શરીરમાંથીને ડાબા ભાગમાંથીને થોડો ભાગ લઈને કુંતીના ઉદરની અંદર પ્રસ્થાપિત કર્યા. એમાંથી જે દીકરા થયા ને એ થયા છે ભીમ. અશ્વિની કુમારોને કહ્યું કે મને તમારા જેવું ઐશ્વર્ય આપો, રૂપ આપો. ત્યારે અશ્વિની કુમારોએ ઇન્દ્રના ડાબા અંગમાંથી થોડો થોડો ભાગ લઈને માદ્રીના ઉદરની અંદર સ્થાપિત કર્યો. એમાંથી થયા સહદેવ અને નકુલ. અને સ્વર્ગના દેવ ઇન્દ્ર પોતે, એ ઇન્દ્ર પોતે પોતાનું આખું જમણું અંગ હતું એ કુંતીના ઉદરમાં સ્થાપિત કર્યું. અને એમાંથી જે દીકરા થયા ને એ થયા અર્જુન.